રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાના છે લીલા મરચાંના સંભારો, સરસ મજાનો ચણાનો લોટવાળો. એકદમ બહુ જ મસ્ત બનશે. તમે પતલી પતલી રોટલી જોડે ખાશો, તમને મજા આવી જશે. તો મેં આવી રીતના 150 ગ્રામ મરચાં લઈ લીધા છે અને શું શું નાખવું છે અગાડી હું તમને બતાવું છું. ચલો સૌથી પહેલાં મરચાં આપણે સમારી દઈશું. હવે આપણે મરચાંને સંભારા ટાઈપ બનાવવાના છે, એટલે આવી રીતના એને કટ કરી લેવાના છે. જુઓ, તમે આખા બનાવવા હો તો બી બનાવી શકો છો, પણ આવી રીતે હોય તો રોટલી જોડે ખાવાની આપણને મજા આવે. રોટલી ભાખરી જોડે આવી રીતે સમારેલા હોય તો મજા આવે. બધા મરચાં આપણે આવી રીતે સમારી દેવાના છે. બધા મરચાં કટ કરી રેડી કરી દીધા છે. કંઈ પણ જાતનું આવી રીતે કોરું વાસણ આવે એવું લેવાનું. પછી એના અંદર આપણે 1 ચમચો ભરી અને તેલ ગરમ મૂકી દઉં છું. મસ્ત તેલને ગરમ થવા દેવાનું છે. મિત્રો જુઓ, તેલ ગરમ થઈ ગયું છે સરસ. અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી મેથી લીધી છે, અડધી ચમચી રાઈ લીધી છે, નાની ચમચી છે. મેથીને સરસ ફૂટવા દેવાની છે. મસ્ત મેથી ફૂટી ગઈ છે. હવે થોડી લસણની કળી નાખી દેવાની છે. પછી નાખી દેવાની છે અંદર હિંગ અડધી ચમચી. પછી આપણા જે સમારેલા મરચાં છે ગેસ ધીમો કરી દેવાનું છે અને આપણે મરચાંને કાઢી દેવાના છે. મરચાં થોડા સંજવાય એટલે આપણે મસાલા કરી લેશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરચું, 1 ચમચી કશ્મીરી મરચું. મસાલા નાખ્યા પછી તરત આપણે ઉપર આવી રીતના ચણાનો લોટ નાખવાનો છે. ખાલી મોટી 2 ચમચી એટલો, વધારે લોટ નથી નાખી દેવાનો, ખાસ ધ્યાન રાખવાનો છે. બસ આપણે આવી રીતે રાખીએ પહેલાં, ઢક્કન ઢાંકી દઈએ અને 2 મિનિટ સુધી આવી રીતે એને ધીમા તાપે રાખી દઈએ. લોટિયા મરચાં બનાવવાના હોય પણ લોટ વધારે ના નાખી દેવાનો, ખાસ ધ્યાન આપણે એ રાખવાનું, કારણ કે તમે મરચાંનો સ્વાદ અંદરથી નહીં મળે. સરસ મિક્સ કરી દેવાનું છે. 2 થી 3 મિનિટના અંદર તમે ધરાઈ રોટલી જોડે ખાઈ શકો એવો સરસ મજાનો સંભારો બોલો, મરચાં વઘારેલા બોલો, બહુ સરસ રેડી થઈ જાય છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે. હવે આપણે અંદર લીલા ધાણા નાખી દઉં છું. ભરપૂર લીલા ધાણા નાખવાના. મિક્સ મિક્સ મિક્સ. ચાલો સર્વ કરી દઈશું આપણે. હવે ગેસ બંધ કરી દીધો છે ને એકદમ આસાન અને ટેસ્ટી. જે ખાવાની છું એ જ આવી રીતના સજાવું છું. ડીશ પૂરી બતાવવાની છું તમને. તો મેં ગાજર લીધું છે, કાકડી લીધી છે. આપણે આવી રીતે એને સજાવી દઉં છું. ટામેટામાંથી મેં આવી રીતના એક ટુકડો કરી લીધો છે, એ વચ્ચે મૂકી દઈશું. મસ્ત ફુલાવર રેડી થઈ ગયું છે. મરચાંના જે તેલ હતું એ પણ બેસી ગયું છે. એક બાઉલ લઈ લઉં છું. બાઉલના અંદર આપણા લોટિયા મરચાંનો સંભારો નીકાળી દઉં છું. હવે મિત્રો આપણો સંભારો રેડી છે. જોડે થપ્પાબંધ રોટલી બનાવેલી છે. જો મિત્રો, આ રીતનું આજે જમવાનું અમારા ઘરે બનાવ્યું છે. એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે, બહુ જ મસ્ત છે. હેલ્થ માટે બહુ જ જરૂરી છે. એકદમ તીખું ખાવું અને ઘરનું ખાવું. ઓકે, બાય. કાલે મળીએ નવી રેસીપી સાથે. કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે.